ટ્યુશનમાં મેન આપડા ભાઈબંધ બે છે કેજીએફ જેવી એન્ટ્રી કરીને કે આપણો ભાઈબંધ તો બધા બાજ જ કરે બધા ભાઈબંધ કે દાળ બાટી ખાઈ એટલે હાજે બધા ભાઈબંધ હેથળી દાળ બાટી ખાવા આવતા ને ઉદ્યો તો 9 બાટી ખાઈ ગયો. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જે આપણે નિશાળેથી આવ્યા જ છીએ. આપડા કાકાનો ફોન આવ્યો દુકાને બેવા એટલે મોટી દુકાને બેવા આવતા રહ્યા, પણ આપડા કાકા બહાર હતા. હવે કેમ બેવું મારે કયો લ્યો. દુકાને બધું કામ પતાઈ નાખ્યું, ઘરે આવતા રહ્યા સ્ટેટ ની બાકી બુક લખવાની હતી એટલે ટ્યુશન ની સ્ટેટ ની બાકી બુક લખવા બેહી ગયા. બધું કામ પતાવ્યું, ટ્યુશન નો ટાઈમ થઈ ગયો, ગાડી કાઢી નીકળી ગયા પાછા ટ્યુશન. બધા ભાઈબંધ ડાયરેક્ટ ટ્યુશન માં આવતા રહ્યા. મળશું આપણે 2 કલાક પછી. બધા ભાઈબંધ ડાયરેક્ટ ટ્યુશન માં આવતા રહ્યા. બધા ભાઈબંધ ચોપડા કાઢીને સાહેબે ભણાવવાનું ચાલુ કરી દીધું. મળશું આપણે 2 કલાક પછી. यही नहीं अभी और सुनिए. બધા ભાઈબંધ કે ધાબે ભણવા આવો એટલે બધા ધાબે ભણવા આવતા રહ્યા. સાડા 8 જેવું થઈ ગયું ને બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા, ગાડી કાઢી નીકળી ગયા બધા ભાઈબંધ પાછા ઘર બાજુ. ઘરે આવીને ડાયરેક્ટ મોટી દુકાને બેવા આવતા રહ્યા. બધા ભાઈબંધ ભેગા થઈ ગયા કે દાળ બાટી ખાવા જાવ એટલે ગાડી કાઢી નીકળી ગયા હેથળી દાળ બાટી ખાવા. અમે 5 ભાઈબંધ ટેબલે બેસી ગયા ને દાળ બાટી નો ઓર્ડર આપી દીધો. બધા ભાઈબંધ ની દાળ બાટી આવી ગઈ ને બધા ભાઈબંધને ખાવાની શરૂઆત કરી દીધી. 1 નંબર ટેસ્ટ હતો ને ફૂલ મોજ આવી ગઈ. कैसा लगा मेरा मजाक? करो हाथ जोड़ के मैं બધા ભાઈબંધને દાળ બાટી ખાઈ લીધી. ઘરે જવાનું તો ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. તમે બધા ફોલો તો કરી નાખો.